તો વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખ સમાન અને ઐતિહાસિક હાર્દસમાં ગાંધીનગર ગૃહની આજે અત્યંત જર્જરિત અને વિસ્માર હાલત જોવા મળી રહી છે। 1956માં સ્થાપાયેલું આ નગર ગૃહ, જ્યાં એક સમયે 1972થી નાટકો, ગરબા અને ભવાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમતું હતું, તે વર્ષ 2024થી સંપૂર્ણપણે બંધ કરી દેવાયું। આજે આ પરિસરમાં ઝાડ ઝાંખરા ઉગી નીકળ્યા છે અને ચારેય તરફ સન્નાટો છવાઈ ગયો છે। પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ પુનર્નિર્માણ અંગે કોઈ સ્પષ્ટતા નથી। કલાકારોની રોજી-રોટી અને ભાવનાઓ જોડાયેલી હોય। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે વડોદરાના સાંસ્કૃતિક સ્થળે ક્યારે નવજીવન મળશે। પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી, કોઈ ધ્યાન ન આપવાનું, જેના કારણે ગાંધીનગર ગૃહ અત્યારે ખંડેરમાં બની ગયું છે। તો વડોદરા શહેરના જે 30 વર્ષથી શાસનમાં છે સત્તાધીશો, અધિકારીઓને વિનંતી છે કે આ ગાંધીનગર ગૃહને તોડીને જ નવું બનાવે ને તો આ જે અત્યારે છે એને રિનોવેટ કરીને ચાલુ કરે તેવી અમારી માંગ છે।